ચલો 12મા ધોરણના કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જેમને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આવે છે તે બધા માટે પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ મારી આ યુટ્યુબ ચેનલ છે તેમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2026 માટે જે બોર્ડની એક્ઝામ છે 2026 એના માટે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની જે સિરીઝ શરૂ કરી છે તેમાં ત્રીજું પેપર અને એમાં આપણે સેક્શન એ ઇંગ્લિશ અસાઇનમેન્ટ પેપર 3 આ બધા પેપર મારા તરફથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સેક્શન એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પેપર જોતું હોય તમે મને વોટ્સઅપ કરજો એટલે હું તમને પેપર મોકલી આપીશ. સેક્શન એ આપણે શરૂ કરીએ છીએ. ઓકે, સેક્શન એમાં પહેલો પોઈન્ટ છે, પહેલો ક્વેશ્ચન છે એ છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ તો ક્વેશ્ચન છે. પહેલો છે એમાં પહેલું સેન્ટેન્સ છે એમાં વી શુડ લીવ અવર એપ્લાયન્સીસ ઓન અ સ્ટેન્ડ બાય મોડ. એટલે આપણે આપણા એપ્લાયન્સીસને, ઉપકરણોને સ્ટેન્ડ બાય મોડમાં રાખવા જોઈએ, એટલે કે નિષ્ક્રિય સ્થિતિમાં, એટલે આમ ચાલુ સ્થિતિમાં રાખવા જોઈએ, તો ન રાખવા જોઈએ એવું હતું આપણે પાઠમાં ગ્રીન ચાર્ટરમાં. તો આ વાક્ય શું થયું? તો કે આ વાક્ય છે એ ફોલ્સ થયું. બરાબર છે, આપણે એવી રીતે ચાલુ કન્ડિશનમાં રાખવા ન જોઈએ, એને બદલે આમાં કહ્યું છે કે રાખવા જોઈએ. ઇન સર્ટન સર્કમસ્ટેન્સીસ, અમુક સંજોગોમાં, બીજું સેન્ટેન્સ છે અમુક સંજોગોમાં હેડેક છે ને, હેડેક એક્ટ્સ એઝ અ પાસવર્ડ, એક પાસવર્ડ તરીકે કામ કરે છે અકોર્ડિંગ ટુ ધ રાઇટર. રાઇટરના મત મુજબ. તો વાત સાચી છે, રાઇટરના મત મુજબ એ પાસવર્ડ તરીકે કામ કરે છે, તો વાત સાચી છે. નેક્સ્ટ, ત્રીજું, ધ મોમેન્ટ પીપલ વોન્ટ ટુ બી સમથિંગ ધે આર ફ્રી. જે ક્ષણે લોકો કંઈક બનવા ઈચ્છતા હોય એ ક્ષણેથી તેઓ આઝાદ છે, તો વાત ખોટી. એ ક્ષણેથી તેઓ આઝાદ નથી એમ હોય. જે ક્ષણેથી એને કંઈક બનવું હોય, કંઈક પામવું હોય, રાઈટ, તો એ ક્ષણથી તે આઝાદ ન કહેવાય. મનની આઝાદી તેઓને ન કહેવાય. તો આ છે એ ફોલ્સ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. સોજર્નર ટ્રુથ ફોટ ફોર વુમન્સ ઇક્વલિટી. સ્ત્રીઓની ઇક્વાલિટી માટે, સમાનતા માટે તેઓ લડ્યા, તો વાત સાચી છે. બરાબર, સ્ત્રીઓના સમાનતા માટે તેઓ લડ્યા. અમેરિકાની અંદર હર એક સ્ત્રીઓને સન્માન સરખું જ મળવું જોઈએ એ માટે તેઓ લડ્યા. ઓકે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે નિયરેસ્ટ મિનિંગ કહેવાનો છે. એમાં પહેલું છે ઇન્ક્લિનેશન. ઇન્ક્લિનેશન એટલે તીવ્ર ઈચ્છા થાય. પહેલું છે એમાં અટેમ્પ્ટ, એ ઓપ્શન. બીજું છે થોટ. ત્રીજું છે સી ઓપ્શન ડિઝાયર. અને ચોથું છે રિલીવ. હવે હું ચારેય બોલ્યો એના ઉપરથી તમને અંદાજ આવી જવો જોઈએ. તીવ્ર ઈચ્છા એટલે ડિઝાયર થાય. ડિઝાયર એટલે ઈચ્છા. પછી બીજો શબ્દ એટલે ક્વેશ્ચન નંબર 6 થશે અલ્ટર. અલ્ટર એટલે બદલાવ, પરિવર્તન. બરાબર છે, આવું શબ્દ હું બોલું ને ત્યાં તમને અંદાજ આવી જાય. 4 ઓપ્શન કહું છું એમાં ચેન્જ એક આ છે, એલ્યુરમેન્ટ, મિશઅપ અને મેચ્યોરિટી આ બીજા છે. પણ પહેલો જ વર્ડ બોલ્યો ત્યાં ખ્યાલ આવી જાય કે અલ્ટરી અને ચેન્જ. બરાબર છે. પછી નેક્સ્ટ સફોકેટ એટલે ગૂંગળામણ થઈ જવી. સફોકેટ એટલે ગૂંગળામણ થઈ જવી. તો પહેલું ઓપ્શન છે કન્વિન્સ, બીજું ઓપ્શન છે બ્રીથ, ત્રીજું ઓપ્શન છે સ્મોધર અને એક છે રિલીવ. તો આમાં છે ને સ્મોધર શબ્દ આવે છે, ગૂંગળામણ થઈ જવી. ચાલો, આ થઈ ગયા ત્રણેય નિયરેસ્ટ મિનિંગ. હવે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. યાદ રાખો, ગિવન સેન્ટેન્સીસની સામે લખવાનું કીધું, એટલે સામે ન લખો તો નીચે, પણ ગિવન સેન્ટેન્સીસ પહેલાં લખજો. યાને આમાં 8 નંબરનો ક્વેશ્ચન, 9 નંબરનો ક્વેશ્ચન અને 10 નંબરના ક્વેશ્ચનમાં સેન્ટેન્સ લખવાનું અને પછી એની નીચે આન્સર જે લેંગ્વેજ ફંક્શન આવતું હોય એ લેંગ્વેજ ફંક્શન લખવાનું. ઓકે, ચલો, જો પહેલાં છે 4 લેંગ્વેજ ફંક્શન આપ્યા છે, વાક્ય 3 આપ્યા હોય એટલે એક લેંગ્વેજ ફંક્શન વધારાનું થશે.
પહેલું લેંગ્વેજ ફંક્શન છે ઓફરિંગ એડવાઇસ. હવે આ હું કહું તો યાદ આવવું જોઈએ. ઓફરિંગ એડવાઇસમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર વાળું વાક્ય હોઈ શકે. ઓકે, રિપોર્ટિંગ કહું એટલે યાદ આવવું જોઈએ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ નેરેશન, ઇનડાયરેક્ટ નેરેશન એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. મેકિંગ સપોઝિશન એટલે યાદ આવવું જોઈએ એઝ ઇફ કે એઝ ધો વાળું વાક્ય. બરાબર, એઝ ઇફ જ હોય મોટા ભાગે, પણ એઝ ઇફ ન હોય તો એઝ ધો વાળું વાક્ય હોઈ શકે. પછી છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કામ કરનાર મહત્વનો નથી, તો એના માટે કર્મ મહત્વનો હોય, અને કર્મ મહત્વનો ઇઝ ઇક્વલ ટુ તો કે પેસિવ વોઇસનું વાક્ય હોય. એટલે ટુ બીનું રૂપ ઇઝ એમ આર, વોઝ વેર, બી, બીઇંગ અને બીન, અને ત્રીજું રૂપ આમ હોવું જોઈએ. ઓકે, તો પહેલું વાક્ય હું બોલું છું એટલે કે 8મા નંબરનો ક્વેશ્ચન. 4 ઓપ્શન મેં વાંચી લીધા. ધ હોમવર્ક ઇઝ ચેકડ બાય ધ ટીચર એવરી ફ્રાઈડે. હવે હોમવર્ક ઇઝ ચેકડ આપ્યું છે, બાય ધ ટીચર આપ્યું છે, એટલે આનો અર્થ એ પેસિવ વોઇસનું વાક્ય છે, તો એમાં આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, ફંક્શન આવશે ડુઅર નોટ, એટલે પેસિવ વોઇસનું વાક્ય છે. રાઈટ. નેક્સ્ટ, રિયા સેડ ધેટ. હવે જો આ ફોર્મેટ ઉપરથી જોઉં તમને ખ્યાલ આવવો જોઈએ કે રિયા સેડ ધેટ પછી શી વોઝ ગોઈંગ ટુ વિઝિટ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ. હવે સાઈડ આવ્યું, ધેટ આવ્યું, સાંભળનાર નથી એટલે ટોલ્ડ ના આવ્યું, સાઈડનું સાઈડ જ આવ્યું, વચ્ચે વાક્ય ધેટથી જોઈન થયું છે, ઇનડાયરેક્ટ સ્પીચ થયું છે, એટલે આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. તો અહીંયા આવે ઇનડાયરેક્ટ માટેનો વર્ડ છે રિપોર્ટિંગ. બરાબર છે, તો રિપોર્ટિંગ આવશે. નેક્સ્ટ, યુ શુડ નોટ સ્કીપ યોર બ્રેકફાસ્ટ. તમારે તમારો બ્રેકફાસ્ટ સ્કીપ ન કરવો જોઈએ. ચલો, તો આ ન કરવો જોઈએ એવી રીતે કીધું છે, તો આ એડવાઇસ છે. એડવાઇસ માટે આવશે ઓફરિંગ. એડવાઇઝ શબ્દ હોય તો એડવાઇસ, સજેશન હોય તો સજેશન. હવે ન કયું આવ્યું, મેકિંગ સપોઝિશન વાળું આમાં આવ્યું નથી, વધારાનું કહેવાય. એઝ ઇફ કે એઝ ધો વાળું વાક્ય હોય પણ એ આવ્યું નથી. ઓકે, નાઉ નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઓન અ ગિવન ફંક્શન. ચલો, ફંક્શન આધારિત જ છે, અહીંયા એ લખેલા જ છે. બરાબર, હવે ફંક્શન આધારિત છે. પહેલાં ફંક્શનને ફરી પાછા યાદ કરવાનું, જેમ આપણે કેમ 8, 9, 10માં ફંક્શનને યાદ કર્યા. જેટલી વાર ફંક્શનને યાદ કરીએ એટલી વાર વ્યવસ્થિત આપણને યાદ રહે. ઓકે, ચલો જો, જીગર કહે છે વાય ડીડ યુ સેન્ડ કોમલ ટુ ઓસ્ટ્રેલિયા. શા માટે તમે કોમલને ઓસ્ટ્રેલિયા મોકલી, સેન્ડ કરી, મોકલી. ઓકે, કિરણ કહે છે બ્લેન્ક અને શોવિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. હેતુમાં ટોપિક કયા આવે? ઇન ઓર્ડર ટુ અથવા ખાલી ટુ જેની સાથે મૂળ રૂપ આવે, વિથ અ વ્યૂ ટુ કે જેની સાથે ING વાળું રૂપ આવે, અને એક આવશે ત્રીજું સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ કે જેના પછી પૂરું વાક્ય હોય, જેમાં મોડલ ઓક્ઝલરી કેન, કુડ, મે અથવા માઇટ એ ટેન્સ પ્રમાણે આવી શકે. ઓકે, તો જરા અહીંયા 4 ઓપ્શન જોઈએ. જોઈનિંગ અ માસ્ટર્સ કોર્સ. હવે જોઈનિંગ અ માસ્ટર્સ કોર્સ છે, એમાં ક્યાંય ટોપિક નથી, જે હું 3 ટોપિક બોલ્યો છું તે, તો એ નહીં ચાલે. બરાબર છે. જનરલી આપણને એવું લાગે કે વાય વાળો ક્વેશ્ચન હોય એટલે બીકોઝ વાળો આન્સર બને, પણ તો બીકોઝ તો એ તો રીઝન બતાવે. એટલે જો ટોપિક ગિવિંગ રીઝન હોય તો બીકોઝ આવી શકતું હોય, પણ અહીંયા રીઝન ટોપિક નથી, અહીંયા પર્પઝ ટોપિક છે, હેતુ છે, તો અહીંયા બીકોઝ વાળું વાક્ય ના ચાલે. બરાબર. પછી છે ત્રીજું, જો ઇન ઓર્ડર ટુ જોઈન. જોયું જ, ઇન ઓર્ડર ટુ જોઈન. હવે મોટા ભાગે ભૂલ શું કરે કે વાય ડીડ યુ સેન્ડ કોમલ ટુ ઓસ્ટ્રેલિયા એટલે બીકોઝ ટુ જોઈન સીધું એ જ ઉમેરી દે. પણ ટોપિક જોઉં તમે, ફંક્શન જો તમે, ફંક્શનનું નેમ છે પર્પઝ, શોવિંગ પર્પઝ. જો રીઝન હોય તોની જ વાત બીકોઝ આવે, સિન્સ, એઝ, આ બધા રીઝનમાં આવે. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, આ બધા રીઝનવાળા, કારણવાળા પોઈન્ટ છે. પર્પઝમાં 3 વસ્તુ આવશે, ઇન ઓર્ડર ટુ અથવા ખાલી ટુ, વિથ અ વ્યૂ ટુ
અને એક આવે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ. તો વિથ અ વ્યૂ ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, એની સાથે મૂળરૂપ છે. આ પરફેક્ટ આન્સર છે. છેલ્લામાં શું છે? સો એ પરિણામમાં આવે, રિઝલ્ટમાં આવે સો, એટલે આ નહીં ચાલે. એટલે સી આન્સર ઇઝ ધ પરફેક્ટ આન્સર. બરાબર. આ ટુ વાળું રૂપ છે એમાં ના નહીં, પણ સો આવ્યું ને, સો તો પરિણામ બતાવે, એટલે એ નહીં ચાલે. ચાલો, આ આખો પર્પઝ વાળો પોઈન્ટ આપણે શીખા, ખાલી સોલ્વ કર્યું એટલું નહીં, પર્પઝ વાળો ટોપિક પણ આપણે શીખીએ છીએ. ચલો નેક્સ્ટ. મિનલ, હાઉ ઇઝ યોર ન્યૂ ટુ વ્હીલર? તમારું નવું ટુ વ્હીલર કેવું છે? કમ્પેરિંગ થિંગ. ચલો, કમ્પેરિંગ એટલે ડિગ્રી. ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ ડેશ 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 એઝ અથવા સો ડેશ 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 એઝ આવે. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ER કે મોર અને પછી ધેન આવે. અને જો સુપરલેટિવ ડિગ્રી હોય તો EST અથવા મોસ્ટ વાળું, EST અથવા મોસ્ટ વાળું રૂપ આવે વિશેષણનું, જેમાં આગળ ધ લાગે અથવા વન ઓફ ધી લાગે. જો આગળ ધ લાગેલું હોય તો નાઉન એકવચન આવશે, અને આગળ જો વન ઓફ ધી લાગેલું હોય તો નાઉન બહુવચન આવશે. તો 3 ડિગ્રી હું બોલ્યો. એઝ બોલ્યો છું અથવા સો એઝ એટલે પોઝિટિવ ડિગ્રી. ER કે મોર ધેન તો એ હું કમ્પેરેટિવ ડિગ્રી બોલ્યો છું. અને પછી જે ડિગ્રી છે એ છે સુપરલેટિવ. બરાબર. જો અહીંયા જો ઇટ ઇઝ ધ સેમ એઝ. આ ધ સેમ એઝ છે એ તો ટોકિંગ અબાઉટ વાળો પોઈન્ટ છે. ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એ આમાં ના આવે. એમાં સચ એઝ અને સેમ એઝ આવે. બરાબર. એ આમાં નહીં આવે. કમ્પેરિંગમાં ન આવે. આ ડિગ્રી નથી. ઇટ ઇઝ બેટર ધેન. જો આવ્યું બેટર ધેન ધ ઓલ્ડ વન. યસ, આ ડિગ્રી છે. બરાબર. ઇટ ઇઝ બેટર ધેન ધ ઓલ્ડ વન એટલે જૂની કરતાં આ નવી ટુ વ્હીલર સારી છે. ઇટ ગેટ્સ પંક્ચર્ડ એવરી ટાઈમ. હવે આવું તો કંઈ ડિગ્રીમાં છે નહીં. ઇટ ઇઝ નોટ ગુડ ફોર અ લોંગ રાઇડ. આ પણ ડિગ્રીનું વાક્ય નથી, એટલે ડિગ્રીનું વાક્ય છે બોમ્બે. બી આન્સર પરફેક્ટ. મહેશ, ચલો ત્રીજું. મહેશ, વિલ યુ પ્લીઝ લેન્ડ મી ₹50,000? અશ્વિન કહે છે બ્લેન્ક. ડિક્લાઇનિંગ કયો કે રિફ્યુઝલ કયો કે ડેનિયલ કયો? ડિનાય ઉપરથી બને ડેનિયલ કયો. ના પાડવી. ના પાડે એટલે નો, નોટ એટ ઓલ, નેવર, સોરી આઈ કાન્ટ. બરાબર. આવી રીતના વર્ડ્સ જે આપણે રિફ્યુઝલ માટે આવે, ના પાડવા માટે આવે. વિલ યુ પ્લીઝ લેન્ડ મી ₹50,000? તમે મને 50,000 રૂપિયા આપશો. ડિક્લાઇનિંગ કરવાનું છે, ના પાડવાની છે. અશ્વિન ના પાડે છે સોરી યુ ડિડન્ટ હેલ્પ મી વેન આઈ નીડેડ. સોરી, મારે જ્યારે જરૂર હતી ત્યારે તમે મને મદદ કરી નહીં. એક આ ના પાડે છે. યસ, યસ તો આવે જ નહીં ના પાડવામાં. વેન વિલ યુ રિટર્ન મી ધ મની? હવે આ એનો ડિક્લાઇનિંગ નથી, ના પાડવાની વાત આમાં આવતી નથી. બટ આઈ વિલ હેવ ટુ વિથડ્રો ધ અમાઉન્ટ. આમાં ના પાડવાની વાત આવતી નથી, એટલે ના આમાં પાડે છે. બરાબર. એટલે એ ઓપ્શન પરફેક્ટ આન્સર બને. એ સ્ટુડન્ટ, સર ફિઝિક્સ સિમ્સ ટુ બી વેરી મચ ડિફિકલ્ટ ફોર મી. સર ફિઝિક્સ છે ને એવું લાગે છે કે અમારા માટે ખૂબ જ ડિફિકલ્ટ છે. ઓકે, ફિઝિક્સ અમારા માટે ખૂબ જ ડિફિકલ્ટ છે એવું અમને લાગે છે. ઓકે, તો આ ટીચર કહે છે બ્લેન્ક ગિવિંગ સજેશન. સજેશન હમણાં જ મેં કીધું હતું એડવાઇસ કે સજેશન એટલે શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર વાળું સેન્ટેન્સ હોઈ શકે. ઓકે, તો યુ મસ્ટ વર્ક હાર્ડ. આ મસ્ટ નો ચાલે. ચલો, આર યુ હેડ બેટર? રાઈટ. છતાં વાંચી લઈએ. ધ સબ્જેક્ટ ઇટ સેલ્ફ હેઝ ઇટ્સ ઓન ડિફિકલ્ટ વેલ્યુ. નહીં, આમાં નથી. યુ મસ્ટ ના ચાલે. ઓકે, યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર ફિઝિક્સ ટીચર. ચલો, આ ચારેય કમ્પ્લીટ થઈ ગયા. બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, નાવ લાસ્ટ સેક્શન એમાં લાસ્ટ વસ્તુ આવે છે. ભાઈ, તમારા 12મા ધોરણના જે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય, કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય, એમને શેર કરજો. મસ્ત અંદાજમાં આ લેક્ચર જઈ રહ્યો છે. કેટલાય ફંક્શન મસ્ત રીતે આમ કહેવાય ને કે આપણે રિવિઝન કરીએ છીએ. રાઈટ, ખાલી સોલ્વ કરીએ છીએ એટલું નહીં, સેક્શન એ પણ રિવિઝન એ કરીએ છીએ. આનો આન્સર ઘણા પૂછે કે આનો આન્સરમાં તો આપણે સેન્ટેન્સ લખતા હતા, આમાં કાંઈ ક્વેશ્ચન લખવાની જરૂર નથી. આમાં જ સીધો આન્સર 11
એમ કરી અને સીમાં આ વાક્ય છે, આ વાક્ય લખવાનું. બરાબર છે, વાક્ય લખવાનું. ઓકે, સી આન્સર ઇન ઓર્ડર ટુ જોઈ. પછી આમાં છે જવાબ બી, તો ઇટ ઇઝ બેટર ધેન. બી લખી અને બેટર ધેન, આમ 12 નંબરનો આન્સર. બસ આવી રીતે લખવાનું, આ ક્વેશ્ચન લખવાની જરૂર હોતી નથી. ચલો હવે આવે છે WH ક્વેશ્ચન સો, રાઈટ. Select the most appropriate questions to get the underlined words or phrases as their answer. So, ચલો એમાં દેવાંગી કેન ટેક પાર્ટ. જો વાક્યની અંદર આવતો કાર્ડ, વાક્યની અંદર આવતું હેલ્પિંગ વર્બ, એ સીધું ક્લિક થવું જોઈએ, કારણ કે ક્વેશ્ચન એમાં જ બનશે ને, એ જ ટેન્સમાં બનશે, એ જ હેલ્પિંગ વર્બથી બનશે. ઓકે, તો દેવાંગી કેન, તો કેન વાળો જ ક્વેશ્ચન હોવો જોઈએ, રાઈટ. ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન એઝ સી ઇઝ ગુડ એટ સ્પીકિંગ. કારણ કે તે સ્પીકિંગમાં સારી છે, એટલે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં તે ભાગ લઈ શકે. તો હાઉ કેન દેવાંગી ટેક પાર્ટ, એવું નથી. કઈ રીતે, રીત નથી. તેણી સ્પીકિંગમાં સારી છે એટલે કારણ છે. વોટ કેન દેવાંગી ડુ, એવું નથી. ક્રિયામાં અંડરલાઈન નથી. વાય કેન દેવાંગી, યસ, વાય વાળો ક્વેશ્ચન એક જ છે, છેલ્લો હું વાળો છે, તો હું વાળો તો આવે નહીં. વાય કેન દેવાંગી, તો સી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ઓકે, વાય કેન દેવાંગી. ઓકે, આ ક્વેશ્ચન પૂરેપૂરો લખવાનો. ચલો નેક્સ્ટ. હી વોઝ હેવિંગ હિઝ મીલ, તે તેનું ભોજન લઈ રહ્યો હતો. વેન આઈ નોક્ડ એટ ધ ડોર, તો જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે તે ભોજન લઈ રહ્યો હતો. તો ક્યારે ભોજન લઈ રહ્યો, ક્યારે એટલે વેન. વેન વાળું ઓપ્શન એક જ છે, તો એ છે બોમ્બે. બરાબર કે વેન વોઝ હી હેવિંગ અ મેલ. ઓકે જી. પછી માય ફાધર ગિફ્ટેડ મી એ બાઇક. એ બાઇકમાં અંડરલાઈન છે. જો ભાઈ બાઇકમાં અંડરલાઈન છે એટલે એ વસ્તુ થઈ. માય ફાધર ગિફ્ટેડ મી એ બાઇક. મારા ફાધરે મને બાઇક ગિફ્ટ આપી. તો શું આપ્યું એ પ્રશ્ન બને. હવે શું વાળા 3 પ્રશ્નો છે. એક છે વોટ ડીડ માય ફાધર ગિફ્ટ મી. પહેલું જ વાંચીએ ને એટલે આપણને સાચું લાગે કે વોટ ડીડ માય ફાધર ગીવ મી, તો ગિફ્ટ મી. ઓકે, ગિફ્ટ છે તો ગિફ્ટ મી, તો આમ તો એ સાચું લાગે. પણ તમે જરા બીજું વાંચો ને કે વોટ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફાધર. તો આ વાક્ય છે તો પેસિવ વોઇસનું, પણ જવાબ તો બાઇક જ આવે. એક્ટિવ હોય કે પેસિવ હોય, જવાબ તો અ બાઇક છે એ જ આવે છે. અને એનો પ્રશ્ન આ બંને જ છે, રાઈટ. તો આ બંને સાચા જ કહેવાય. તો બોથવાળું ઓપ્શન આવે. અને સીમાં સી ઓપ્શન એ વાંચી દઉં. વોટ ડીડ આઈ ગિફ્ટ ટુ, આ તો ઊંધું કરી નાખ્યું. આઈ ગિફ્ટ ટુ તો છે નહીં, માય ફાધર ગિફ્ટ છે. તો બોથવાળો ઓપ્શન આવશે ડી, જેમાં બોથ આવે એ એન્ડ બી બંને આવશે. અને લાસ્ટ ધ ગર્લ ઇન અ બ્લેક ડ્રેસ. ઇન અ બ્લેક ડ્રેસમાં અંડરલાઈન છે. ધ ગર્લ ઇન અ બ્લેક ડ્રેસ, બ્લેક ડ્રેસ પહેરેલ જે ગર્લ છે એ ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન માય ક્લાસ. એ મારા ક્લાસની અંદરની ક્લેવરેસ્ટ ગર્લ છે. તો કઈ ગર્લ, તો વિચ ગર્લ, આવું આવવું જોઈએ. તો પહેલું જ ઓપ્શન વિચ ગર્લ છે. હુઝ ગર્લ એમ નથી, કોની છોકરી એમ નથી. વોટ ઇઝ ધ ક્લેવરેસ્ટ, વોટ વાળો ક્વેશ્ચન નો આવે. અને હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમ ન આવે. કઈ છોકરી એમ આવે, તો એ છે એ ઓપ્શન વિચ ગર્લ. બરાબર છે. ચલો, આ થઈ ગયો આપણો એ સેક્શન કમ્પ્લીટ. પેપર મને આ નંબરમાં વોટ્સઅપ કરી અને મંગાવી શકો છો. ઓકે, મહત્વના પેપર છે, આખું પ્લેલિસ્ટ જ છે. પ્લેલિસ્ટ છે, 5 પેપર મળી જશે તમને. એ બી સી અને ડી વિભાગ મેં એ પેપરના સોલ્વ કરીને આપ્યા છે, રાઈટ. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો, ટાટા.